હિંમતનગર કોર્ટ નજીક પાર્ક કરેલી કારમાં અચાનક આગ લાગી હતી. આગ શાના કારણે લાગી તે હજુ જાણી શકાયું નથી, પરંતુ પ્રાથમિક માહિતી મુજબ ગરમીના કારણે શોર્ટ સર્કિટના લીધે આગ લાગ્યાનું અનુમાન સેવાઈ રહ્યું છે. આગ લાગ્યાની જાણ થતાં હિંમતનગર ફાયર વિભાગની ટીમ તાત્કાલિક ઘટના સ્થળે દોડી હતી. ફાયર ટીમે સ્થળ પર પહોંચી આગ પર કાબુ મેળવ્યો હતો. આગ એટલી વિકરાળ હતી કે કારને આગની એન્જિન વિભાગ સળગી ગયો હતો. કારમાંથી ધુમાડાના ગોટે ગોટા નીકળતા લોકોમાં અફરાતફરી મચી હતી. સ્થાનિક લોકો પણ બચાવ અને આગ નિયંત્રણની કામગીરીમાં જોડાયા હતા. ભારે જહેમત બાદ ફાયર બ્રિગેડે આગ પર પાણીનો માળો ચલાવી કાબુ મેળવ્યો હતો. ઘટનામાં કોઈ જાનહાનિ નહીં, પરંતુ કારને સ્ટીયરિંગના ભાગનો મોટા પાયાનું નુકસાન પહોંચ્યું હોવાની માહિતી મળી રહી છે. હિંમતનગર કોર્ટ નજીક પાર્ક કરેલી કારમાં અચાનક આગ લાગી હતી. આગ શાના કારણે લાગી તે હજુ જાણી શકાયું નથી.